જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। અને આપણે ઢોર પાવાનું કામકાજ કરી દીધું હતું ચાલુ, અને જોઈ શકો છો। અને પાંદડા ખરે પાનખર ઋતુ બેગી લાગે મિત્રો, કારણ કે પાંદડા બહુ ખરે છે। હલે હટ, અને આ બે બાંધવાની છે, બે પવાઈ ગયો, આ પવાઈ ગયું પણ બાંધવાની બાકી। હલે આને જો આ એક બે દોડે બાંધી સાંજે, કેમ કે અહીંયા હિંગણામ લઈ લીધી હતી કાલના બ્લોકમાં આપણે કીધું એ પ્રમાણે। પછી આનું ડોકું હતું એ દાંતડી આવી રીતના ડોકું હતું ને ઓલી હિંગણામ, આ ડોકું અહીંયા હિંગણામ લઈ લીધું। પછી આમાં ડાયરેક્ટ દાંતડી માનવી પડી, એટલે આમાં ડાયરેક્ટ દાંતડી લઈ કાપી નાખવું પડ્યું, પછી નવું બાંધી દીધું। ચાલો પહેલાં આ બેને બાંધી દઉં। અને મિત્રો આપણે આ ભેંસ છે એ અટાણે દોરાવા આવ્યા હતા, અને હાટું પણ કરી નાખ્યું છે, વેચી નાખી છે ને વેચાઈ ગઈ છે। અને કાલે ભરી જાય ભાઈ એમ કહેતો કાલે હું કાલે ભરી જાઉં તો જ થાય, પ્રમદી અમારો પ્રસંગ છે, મેળ આવે નહીં એટલે કાલે ભરી જાય। તો હાલો મિત્રો પહેલાં હું આને બાંધ દઉં, પછી મગફળીનો પાલો નાખ દઉં। ને અટાણે ગમાણ ચોખ્ખી જોઈ શકો છો તમે, ખાઈ ગયા હવે હવામાં બાંધી દીધા એમણે। ચાલો મિત્રો પહેલાં બેને બાંધ દઉં। તો મિત્રો બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ, મગફળીનો પાલો પણ નાખી દીધો હતો, અને આજ જરાક કારો હતો એવો નાખ્યો, એટલે સુપર ક્વોલિટી નહીં પણ આપણે કેળીમાં બગડી ગયો તો એ સારો નાખી દીધો। અને અહીંયા આપણે પાટી બાંધી હતી, અહીંયા ઓગા કાઢ્યો, હવારે ખાધું નહીં, બી ગઈ હતી ને આપણે આવો કારા જેવો નાખ્યો, અને અહીંયા ઓછું ખાધું, ઓલી ખાઈ લીધું તો ઓલી બધું ખાઈ ગઈ, અને અહીંયા જરાક ઓછું ખાધું। અને અટાણે આપણે બધું કામ થઈ ગયું, પાડાને સાહી પણ પાઈ દીધી, કારણ કે લગ્નગાળો હાલે એટલે બધા ઘરના સદસ્યો કામમાં હોય, આપણે બધું કામ આપણી ઉપર આવીએ। અને આપણે દઈ દીધી છે આજે, ને બેહગી ખાઈને આવી આ ખાઈ। હવે કામ એક જ બાકી કામ રહ્યું મિત્રો, પાડાને સાહી પવાઈ ગઈ, પાડાનું કામ કમ્પ્લીટ, આનું એક કામ બાકી રહ્યું, સાંજે કામ વધાર્યું નહીં, હવે આનું ગરવું કરવાનું છે, એટલે ગરવું એટલે કાંડું કરવાનું છે, આવું બાંધવાનું। તો હવે એ વિચારું કંઈક, કેમ કે અટાણે તાત્કાલિકમાં જો અહીં પડ્યું, દાંતડી લઈને કાપી નાખ્યું, અહીં હલવાઈ ગઈ હતી, અહીં બે આને હિંગડામાં લઈ લીધી આને, અને અહીં વૈશમાં બે ટાટિયા વહી ગયા ગમણમાં, એમણે ઊભી હતી। હવે વિચારવું હવે કાંડું કેવું કરવું, લગભગ આ જ કાંડું નાખ દો હાકરનું, એટલે ઉપાધી જ નહીં। ને હવે આ ભેં વેસાઈ ગઈ, એટલે હવે અહીં પછી બાંધવામાં હાકરું 3 થઈ જાય, એટલે પછી આને હાકરની છોડવી નહીં પડે, આને હેઠેથી હજળ બાંધી। તો મિત્રો બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ, ને અટાણે આપણે આવી ગયું છે પેમેન્ટ, એટલે તબેલાનું પેમેન્ટ 10 દિવસનું પેમેન્ટ આવી ગયું છે। ને બતાવું હાલો તમને કેટલા આવ્યા। તો મિત્રો અટાણે આપણે આવી ગયા છે ઘરમાં, અને બતાવી દો તમને પેમેન્ટ ખોલું છું। આપણે 10 દીનું પેમેન્ટ છે, કેટલાનું થયું તમને હુસતું નહીં હોય મિત્રો, હુસતું નહીં હોય પણ આમાં લખ્યા 11,850 થયું, 11,850 જેવું થયું છે એવું દેખાય મને। હા 11,850 થયું મિત્રો। તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 એટલે 11,000 થયા મિત્રો। ને 1 2 3 4 11,800 અને 40 રૂપિયા, 45 રૂપિયાનું 44 રૂપિયાનું દૂધ થયું આપણે, 11,844 રૂપિયાનું દૂધ થયું 10 દિવસનું, અને 11,840 રૂપિયા આવ્યા। અને જોઈ શકો છો મિત્રો, ડેરી વાળો જોતો હોય તો એને કે 4 રૂપિયા ઓછા આવ્યા, જોઈ લઈએ સૂર્યો, એવું તો હાલે રાખે મિત્રો। પણ આપણે 11,000 ને આ થોડું ગણવામાં તકલીફ થાય, કારણ કે આમ કરી બેવડું આવે પેમેન્ટ, અને ઉપર આપણી ચિઠ્ઠીને આપણા નામની ચિઠ્ઠી આવી ગઈ હોય, આપણે નામની ચિઠ્ઠી આવી જાય ઉપર કે એટલાનું દૂધ થયું એટલા નહીં, તો એ પ્રમાણે ચિઠ્ઠી આવી જાય, અને આવી રીતના હે ને આ બેવડું હોય, જો વિખાઈ ગયું આવી રીતના આખા જો પૈસા જ બેવડા છે, તો આવી રીતના આમ બેવડું આવે। 11,000 ને આપણે
11,000 જ ગણવાનું રહી. એ 200-300 તો આમ થતું હોય ને એકાદ દી દૂધ નહોતું ગયું ને એવું બધું હતું એ ઢોર નાખ્યું હતું એટલે 12,000 જેવું આળગણ થાય ને એક જ ભેંનું દૂધ જાય 12,000 થાય 10 દીનું એટલે આપણે મહિનાનું થયું આપણે 10 ને 10 17,000 મહિનાનું થાય દૂધ. અને મિત્રો એક ભેંનું દૂધ જાય અને 4 ભેહું ખાણ ખાય. 2 ભેંનું દૂધ ઘરમાં ખાવામાં જોઈએ, એક ભેંનું દૂધ જાય અને 4 ભેહું ખાણ ખાય એમાંથી અને 4 ભેહું ખાણ ખાય અને 36,000 દૂધ થાય. ખાણના પૈસા તો ઉપડી જાય. આ બધો નફો આપણો નફો જે હોય કે અમુક કહેતા હોય તબેલામાં વધતું નથી પણ આપણે ટ્રાય કરી લીધી છે તબેલામાં વધે છે મિત્રો. પણ તમારું મેનેજમેન્ટ કમ્પ્લીટ હોવું જોઈએ. મેનેજમેન્ટ કમ્પ્લીટ હોય એટલે વધે. અને ખાણના તો આપણે પારેટીયું ભેહું ઉપાડી લઈ ખાણનું ને બધું આપણે વાડીમાંથી જે વાડી ચણાની ફોતરી ને એવું બધું હોય ને થોડું ખાણ દેવાનું. વાડીમાં તો બહુ હોય નહીં કે આપણે ભરીને દઈએ ખાણ, થોડું ખાણ દેવાનું દોવાનું. આપણે એક ભેંનું દૂધ જાય અટાણે એક ભેં 36,000 દૂધ થાય મહિને એટલે આપણે 20-25,000 રૂપિયા મહિને વધે તબેલામાંથી. અને એક જ ભેંનું દૂધ જાય હજી અને ત્રણનું જતું હોય તો ભૂકા કાઢી નાખે ને મિત્રો. એક ભેંનું દૂધ જાય તો 20-25,000 રૂપિયા આપણે મહિને વધીએ. અને એક ભેંનું દૂધ જાય ને 4 ભેહું ખાણ ખાય. અમુક કહેતા હોય વધતું નથી પણ આ તમારા નજર સામે દાખલો. આ પારેટીયું થાય પછી ઓછું વધે ખરું ઓછું વધે ત્યાં પછી વ્યાઈ ગયું હોય પાછી 2-3 મહિના સાચો હતા ને એવું લગાતાર ધીરે ધીરે હાલે રાખે. બાકીને જોઈ શકો છો તમારી નજર સામે છે. અને એક ભેંનું દૂધ જાય મિત્રો એ જ ભેં જ વેચી નાખી. હવે દૂધ નહીં જાય થોડું ઘણું જાય પણ એ ભેં આપણે વેચી નાખી એટલે હવે આવક બંધ. પણ હજી એકાદું પેમેન્ટ આવી છે. અમારે એવું હોય કે 1 થી 10 હોય ને 1 થી 10 તારીખનું પેમેન્ટ હોય ને તો 18-19 આવે. એ 11 થી 20 હોય ને તો 27-28 તારીખમાં આવે, એટલે 28-29 તારીખમાં આવે. એવી રીતના હોય 8-9 દી લેટ. તો એ પ્રમાણે આપણે પૈસા આવી ગયા છે કમ્પ્લીટ. તો હાલો આપણે હવે ભેં વેચી દીધી. હાલો મિત્રો આપણે બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. તો હાલો પેલા પૈસા આપણે કંઈક ખાણ બાણ તો આવી ગયું ને ખાણ લઈ લીધું છે ને ભરવા જવાનું છે. હવે રિક્ષા આવતી નાખી દેવું ડાયરેક્ટ ગામમાં પૂગી જાય. તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. આપણા ભેં દઈ દીધી વેચી નાખી. એ ભેં છે પાવર તો મારે અને દઈ દીધી છે આપણે. અને મિત્રો એટલો બધો પાવર મારે છે જોઈ શકો છો તમે. એટલે પાવર હજી આ દોવાની 4 કલાકની વાર છે. તો એકવાર આમ ફેરવું હજી ચાલ હા હાલ તો હા હાલે હાલશે નહીં હવે. આમટ વિડીયો ઉતારવો તારો પણ ફેમસ નથી થવું. હા જોઈ લો કાયદેસર. ઓલી બધું લે બસ ઊભી રે બતાવી દો. નથી જોવું બાકી ન જોઈ લ્યો. હજી 4 કલાકની વાર છે. દોવાનો પાવર તો મારે હજી ઉવાસર જોઈ શકો છો તમે. અને દઈ દીધી છે ફાઇનલી આપણે આ ભેં. અને મિત્રો આપણે ખૂબ માંગ આપી આ ભેં. અને આપણે માતાજીને એમ કહે કે આપણે એટલી માંગ આપી ભાઈને એટલી માંગ આપે ભાઈ. આપણે ખૂબ સારી માંગ આપી ભાઈ અને એ ભાઈની સારી માંગ આપે તો દઈ દીધી છે. હવે કેટલામાં દીધી ને એ બધું તો હવે દઈ દીધી મિત્રો ઠીક. ને આપણે માંગ બહુ સારી આપી મિત્રો, બહુ સારી માંગ આપી. દૂધે એવડું છે ભેંમાં અને આપણે માંગી સારી આપી. હું પેલા બાંધ દઉં. આપણે મિત્રો આપણે માંગ એટલી આપી, બહુ સારી માંગ આપી આપણે. દૂધે એવડું ને કોઈ દી વધઘટ ન થાય એવું ને લે હાલ ને સાંજે મર્યાદ રહી ગઈ હાલ. અને મિત્રો આ સાયકલી તો કરી મેં આને ઓલીને સાયકલી તો કરી
અને સાયકલી થામા ડૂકી જાય. સવારે માંડવ્યું નાખ્યું એમણમ છે, મોઢું નથી માર્યું. હવે લીલું નાખે લીલું ખા ધરાય. માંડવ્યું જરાક વળી કાળું હતું મિત્રો, તે નાખ્યું મેં કાળું. ને હાલે હાલ હજી 4 કલાક બાકી છે દોવાની. 4 લીટર 4.5 લીટર 4 લીટર જેવું દૂધ હજી આવી છે, એટલે હજી ભરાવાનું બાકી છે. જોઈ લો કાયદેસર પાવર મારે. ને આપણે ખૂબ સારી માગ આવી મિત્રો, ખોટું તો ન કહેવાય, ખૂબ સારી માગ આપી. આનું દૂધ જતું આપણે આ ભેંનું તમને વાત કરતો હતો, આ ભેંની જ વાત કરતો હતો. આનું એકનું દૂધ ડેરી જતું. અને બાકી આ છે ખાવામાં 2 ભેહુંનું તો ઉડી જાય મિત્રો, કારણ કે જોઈન્ટ ફેમિલી છે હમટું. અને આને હજી કંઈ કર્યું નથી, વિચાર કરવો પડે શું કરવું. એટલે પણ આમણી તો હાલ બ્લોક ચાલુ હોય ને એટલે ભાગવન કરે. કેમ હરમાતી હોય બ્લોકને વિડીયોમાં આવતા. આરામ હાંજે નહોતી હરમાતી બાંધતા કા બાબુ? હાંજે મરી યાર. હું તો આવી ગયો તો ઘરમાં નહીં. હા કરો તો પૂરું થઈ જાય. હા કરો તો પૂરું થઈ જાય ને, તો તૂટે થઈ નહીં. હોઈ ગયા પછી થવા જોઈએ તો. બ્લોકમાં કઈ કહેવા માંગો છો? કઈ નથી કરતા ભાઈ. વર્કી જાવ ધંધે ભેહું પાઈને કામ કરી જા. હાલો કઈ મકાઈ વાળી. હાલો મકાઈ વાળી નાખ દો મિત્રો, પાઈ લો. અરે તમારે જાય તો ખરો ને હવે, આમાં ક્લિપ થોડીક બગાડાઈ જાવ જાય છે હવે. આમ તો બહુ તમે બોલતા વિડીયો આમ બાપુ ગમે એવો માણસ હોય પેલા બોલતા શરમાય. હવે તમે થોડોક ટાઈમ તમને બ્લોગમાં લગાવો ને તમને બોલવાનું ફાવી જાય, પછી વાંધો ન આવે. પેલા હું પણ મિત્રો બ્લોગ બનાવતો તો શરમ આવતી, એક ક્લિપમાં જરાક આમથી આમ થઈને ડિલીટ કરી નાખતો ને પછી હવે વાંધો નથી આવતો, ગમે તે બનાવીએ તો હાલે ગમે એ. પણ હજી આમ કે પબ્લિકમાં બનાવો એટલે પબ્લિકમાં થોડીક શરમ આવે. પણ વાડીએ તો ગમે ત્યાં હાલે. ચાલો મિત્રો બધાને પાઈ લીધા, હવે નાખ દો મકાઈ નાખીને તમને મળ્યા મિત્રો. તો મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું, દોવાઈ પણ ગયું હતું અને અટણ આપણે નાઈને પણ આવી ગયા છે. આનાથી જરાક સેટો રહો ને બાકીને બીજી વાંધો નથી, બધી બીજી શોખ્યું છે. આ એક જ ગંધારી છે, એ વેચી નાખી આપણે એ જ. અને મિત્રો બાકીને તમને બતાવી દઉં કે આ પાડાનું કામ કે ઢાંકી દીધું. આ બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું. આજે નાઈને આવીને બ્લોક ચાલુ કર્યો અને ખાણ પણ આવી ગયું હતું કેશોદથી અને 4 ગુણો આવી ગઈ હતી. 2 તો આપણે પહેલાં લઈ આવ્યા હતા ગાડી ઉપર. આ ચોખ્ખી પોદરો છે એટલે પોદરો કરી પણ તોય ચોખ્ખી છે. આને વાંધો નથી, ચોખ્ખી છે. સૌથી તબેલામાં ગંધારી હોય ને 4 ભેહુંમાંથી તો આ મિત્રો. અટાણે તો પોદરો લેપાણા કર્યા, સેટું રહેવાય નથી અટાણે, ભરી મેલે. અને આપણે આ ખડેલી ઊભી કાઢ દઉં. હિંગડા હલો મારો હાથ હલવી દે, આગળ હાથ હલવી દે, ઊભી તો રે. પણ જો ખાણ એમણમ ખાણ પડ્યું. સાયકલીની એવી સાયકલીની થાય એવી ખીચડ મિત્રો. શરીર આપણે ઓલું ખાણ ચાલુ રાખ્યું તો શરીર તો થોડુંક બની ગયું, પણ હવે આ ખાણ ખાતી નથી. આપણે ગુણ 1900 રૂપિયા લઈએ અને કરવું હું 1900 રૂપિયાની. અને આનાથી હું જરીક સેટો રહું મિત્રો. આમ નીકળાય એમ નથી, કારણ કે ભરી મેળા નાઈ બાકી નાવા જવાનું તો વાંધો ન હોય. ને તો મિત્રો આપણે આ ભેં કેટલામાં દીધી એ બધા પૂછતા છે. આપણે ભેં દીધી છે 1,90,000ની, 1,00,000 ને પૂરેપૂરા 90,000. અને કાલે ભરવા આવશે ને લગ્ન પણ ઢુકડા આવી ગયા છે મિત્રો. હવે 10 દીની વાર છે. જેમ લગ્ન ઢુકડા આવે એમ કામ વધે એમ આપણો મગજ કામ ન કરતો બંધ થઈ જાય. લગ્ન ઢુકડા આવે એટલે અનેક કામ હોય મિત્રો. ને બાકી બધી બેઠ્યું છે. તો હાલો મિત્રો આજનો બ્લોગ આ જ પૂરો કરીએ. તો આજે આપણે ભેંસ વેચી નાખી છે, હવે કાલ ભરી પણ થાય તો કાલ આપણે ભરવા આવશે ત્યારે પણ બ્લોગ ઉતારશું. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો આજના માટે એટલું જ રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા હોય મિત્રો. સપોર્ટની જરૂર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. રામ રામ ડાયરાને.